હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક અગેન. હર્ષુરાજ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરીથી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. એકદમ યુનિક રેસીપી છે ફ્રેન્ડ્સ, અને એકદમ ફટાફટ બનવાવાળી રેસીપી છે. તમારા ઘરે પાર્ટી હોય, કિટી પાર્ટી હોય, છોકરાઓના લંચ બોક્સમાં નાખવાનું હોય, હસબન્ડના ટિફિનમાં નાખવાનું હોય, XYZ અત્યારે સંક્રાંત આવે છે તો લોકો તમારા ઘરે આવ્યા હોય તો એ વસ્તુ ખવડાવીને બધાને બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કરીને. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે આ રેસીપી ચાલુ કરીએ. આ રેસીપીનું નામ છે બ્રોકલી ચીઝી વ્રેપ કરીને. એકદમ બેસિક ઇન્ગ્રીડિયન્ટ્સથી આ રેસીપી ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ. તો જો અહીંયા મેં બ્રોકલી લીધી છે, એને પાણીમાં નાખી દીધી છે. આપણે એને બોઇલ કરવાની છે કરીને બ્રોકલીને. પછી અહીંયા ચીઝ છે, ચીલી ફ્લેક્સ છે, સોલ્ટ છે અને ચીલી સોસ છે. બસ એટલી ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણને રેસીપી રેડી કરવાની છે ફ્રેન્ડ્સ. હવે આપણી બ્રોકલી એકદમ કૂક થઈ ગઈ છે પરફેક્ટ રીતે. તમે એમાં ચાકુ નાખીને જોઈ શકો છો. એકદમ આવી સોફ્ટ થવી જોઈએ તો ખાવાની મજા આવશે ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ રેસીપીમાં વધશું કરીને. હવે આપણે આ તપવા મૂકવાય છે. નોનસ્ટિક પેન લેજો ફ્રેન્ડ્સ, એટલે આપણી ચીઝ ચોટે નહીં કરીને. હવે આ ચીઝ છે, આ મારા ઘરની બનેલી ચીઝ છે ફ્રેન્ડ્સ. હું ઓલવેઝ ઘરની બનેલી ચીઝ જ વાપરું છું. આની રેસીપી મેં યુટ્યુબ ચેનલ પર નાખી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને બાકી જો બીજા કોઈને બી જાણવું હોય તો મને કમેન્ટમાં જણાવજો, તો હું ડેફિનેટલી રેસીપી એને નાખીશ કરીને. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ચાલુ કરીએ. આ ચીઝ લેવાની છે અને એને આવી રીતે ગોલ ગોલ પસારી દેવાની છે કરીને આપણને. આ હું અત્યારે 3 બનાવીશ. પુડલાની જેમ ગોલ કરી દેવાની છે ફ્રેન્ડ્સ આપણને ચીઝ કરીને. હવે એના પર આપણે એક બ્રોકલી મૂકશું અને પુશરના મદદથી આ બ્રોકલીને થોડીક પુશ કરી દેવાની છે ફ્રેન્ડ્સ ચીઝની અંદર. હવે આપણે એના પર ચીલી ફ્લેક્સ નાખશું. ચીલી ફ્લેક્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો ફ્રેન્ડ્સ. થોડુંક અમથું સોલ્ટ, ઓનલી ફોર ટેસ્ટ. અને સોલ્ટ નાખ્યા પછી આ ચીલી સોસ છે, જે ચાઇનીઝમાં આપણે યુઝ કરીએ છીએ એ ચીલી સોસ છે, રેડ ચીલી સોસ. એ થોડું એના પર નાખવાનું છે આપણને. બસ ફ્રેન્ડ્સ, બીજું કાંઈ જ નથી નાખવાનું આપણી રેસીપી રેડી કરવા માટે કરીને. હવે ચીઝને ખાલી કૂક થવા દેવાનું છે તો આપણી રેસીપી રેડી થઈ જશે કરીને ફ્રેન્ડ્સ. તમને જો એને વ્રેપ કરીને ખાવું હોય તો તમે ખાઈ શકો છો, ને તમને જો એમ જ ખાવું હોય તો તમે એમ બી ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આપણી રેસીપી રેડી થઈ ગઈ છે કરીને. જો ઇઝીલી પિકઅપ થઈ જાય છે આપણી રેસીપી. કૂક થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ આપણી ચીઝી બ્રોકલી રેસીપી એકદમ ઝટપટ બની ગઈ ને ફ્રેન્ડ્સ. જોતા જ મોઢામાં પાણી આવે છે કે નહીં ફ્રેન્ડ્સ. આ તમે જરૂરથી તમારે ત્યાં ગેસ્ટ આવે કે પાર્ટી હોય કે કાંઈ બી હોય તો તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. તો મળીએ કાલ પાછા નવા વિડીયોમાં. સી યુ, ટાટા, બાય.